अयोध्या में राम मंदिर और राम लल्ला की प्राण प्रतिष्ठा को लेकर पूरे देश में विभिन्न कार्यक्रम आयोजित किए जा रहे हैं। तब गुजरात के बड़ौदा शहर में गौपालकों की ओर से 108 फीट लंबी धूप बत्ती तैयार की गई है, जिसे आज एक विशेष कार्यक्रम के तहत अयोध्या के लिए रवाना किया गया था। सांसद रंजनबेन भट्ट के प्रयासों से अयोध्या तक इस धूप बत्ती को पहुंचाने की पूरी व्यवस्था की गई है। तब बड़ौदा शहर के दर्जीपुरा विस्तार में आज एक विशेष कार्यक्रम के तहत राज्य के गृह मंत्री हर्ष संघवी और कैबिनेट मंत्री पुरुषोत्तम रूपाला समेत भारतीय जनता पार्टी के कई नेताओं की उपस्थिति में 108 फीट लंबी इस धूप बत्ती को आज फ्लैग ऑफ करने के जरिए एक बड़ी लंबी ट्रक में अयोध्या के लिए रवाना किया गया था। इस मौके पर बड़ौदा शहर और ज़िले के विधायकों के साथ भारतीय जनता पार्टी के नेताओं की उपस्थिति रही और बड़ी संख्या में मालधारी समाज के लोग और स्थानिक निवासियों की भी उपस्थिति वहां पर दर्ज की गई थी। सभी संतों महंतों की उपस्थिति में इस धूप बत्ती को अयोध्या के लिए बड़ौदा शहर से रवाना किया गया। श्री राम आखाए देश में प्रभु श्री राम જ્યારે લંકાથી અયોધ્યા આવ્યા હશે અને એ વખતે જે માહોલ અયોધ્યાનું થયું છે એનું વર્ણન જે આપણા શાસ્ત્ર પુરાણોમાં આપણને સાંભળવા મળે છે, વાંચવા મળે છે, મને એવું લાગે છે એવું જ માહોલ આજે સારાએ દેશની અંદર ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને સર્જાયું છે। આજે આનંદ અને ગૌરવનો વિષય એ છે કે વડોદરાના રામ ભક્તોએ 108 ફૂટ લાંબી અગરબત્તી પવિત્ર દ્રવ્યોને ભેગા કરીને બનાવી વિહાભાઈ નામના એક ભક્તે એની આગેવાની લીધી। એને બનાવ્યા પછી એને લઈ જવા માટેના સ્પેશિયલ વાહનની વ્યવસ્થા થઈ, એને ત્યાં સુધી પહોંચાડવા માટેની અને ત્યાં પ્રસ્થાપિત કરવા માટેની સારી વ્યવસ્થાઓમાં અહીંના સંસદ સભ્ય રંજનબેન ભટ્ટે આ બધા કાર્યકર્તાઓની સાથે રહીને સુંદર સહયોગ કર્યો। આજે ઘણા મોટા પ્રમાણની અંદર સંત સમાજની ઉપસ્થિતિમાં, જાહેર ક્ષેત્રના અગ્રણીઓની ઉપસ્થિતિમાં અને વિશાળ સંખ્યામાં વડોદરાવાસીઓની હાજરીમાં આ અગરબત્તીને અયોધ્યા તરફ પ્રસ્થાન કરાવવાનો કાર્યક્રમ પણ સંપન્ન થયો છે। દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદીજી જ્યારે દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદીજી 22મી જાન્યુઆરીએ રામલલ્લાને અયોધ્યા સ્થિત નિજ મંદિરમાં બિરાજમાન કરવા જઈ રહ્યા છે, એના ભાગ સ્વરૂપે વડોદરાના ગૌપાલક વિહાભાઈ ભરવાડ દ્વારા 108 ફૂટ લાંબી અને 3.5 ફૂટ અગરબત્તી બનાવી છે। 108 કુંડી યજ્ઞ કરીએ અને એમાં જે દ્રવ્ય વપરાય એ દ્રવ્ય સાથે એટલે કે 3500 કિલોની દ્રવ્ય સામગ્રી આ અગરબત્તીમાં વપરાય છે। આજે એ અગરબત્તીને આપણે અયોધ્યા સ્થિત પ્રસ્થાન કરાવી છે। કેન્દ્ર સરકારના માન્ય મંત્રી શ્રી પરસોત્તમ રૂપાલાજી, તો ગુજરાત સરકારના માન્ય મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી, વડોદરા શહેર જિલ્લાનું નેતૃત્વ સાથે વડોદરા શહેર જિલ્લાના તમામ સંતોના આશીર્વાદ અને એની સાથે હજારો વડોદરાના રામ ભક્તોની હાજરીમાં આજે આ અગરબત્તીને અયોધ્યા ખાતે પ્રસ્થાન કરાવવામાં આવી છે। વિહાભાઈ ભરવાડે વડોદરાની સંસ્કારિતા સાથે ઉજાગર કરી છે। વડોદરાની સુવાસ અગરબત્તી સ્વરૂપે અયોધ્યામાં પ્રગટવાની છે, ત્યારે આ અગરબત્તી બનાવવામાં જે વિહાભાઈને સહયોગ આપ્યો છે એમને પણ વંદન કરું છું, નમન કરું છું। આ કાર્યક્રમમાં સૌ વડોદરાવાસીઓએ પોતાનો કાર્યક્રમ છે, પોતે રામ ભક્ત તરીકે અગરબત્તી મોકલી રહ્યા છે, એ ભાવ સાથે જે સહયોગ આપ્યો છે તમામને હું ખૂબ ખૂબ આભાર માનું છું। जय श्री राम। अब खबरों से लगातार अपडेट रहना हुआ आसान। BRG न्यूज आपके मोबाइल स्क्रीन पर आज ही BRG न्यूज की मोबाइल ऐप गूगल प्ले स्टोर और ऐप स्टोर से डाउनलोड करें और खबरों से लगातार जुड़े रहें।